વિચાર કરો કે વાનખેડે સ્ટેડિયમના ટોપ પર તમને ખુરશી સાથે બાંધી દીધા છે અને એક્ઝેક્ટલી 12 વાગ્યે સ્ટેડિયમમાં પાણીનું એક ટીપું પડે છે કે જે દરેક સેકન્ડે ડબલ થાય છે. હવે સવાલ એ છે કે સ્ટેડિયમ પાણીથી પૂરું ભરાય તેના માટે કેટલો સમય લાગશે? 1 વર્ષ, 1 મહિનો, 1 અઠવાડિયું? નહીં, તમારી પાસે માત્ર સમય છે 12 મિનિટ અને 20 સેકન્ડ. શરૂઆતના સમયમાં તમને કોઈ ટેન્શન નહીં હોય, પણ પ્રોબ્લેમ છેલ્લી 4 મિનિટમાં આવે છે. સ્ટેડિયમ પૂરેપૂરું ભરાઈ જાય છે, તમે ડૂબી જાઓ છો અને આ જ છે પાવર ઓફ કમ્પાઉન્ડ. તો પહેલા 1 કરોડ બનવા માટે 10 વર્ષ લાગે છે, બીજા કરોડ બનવા માટે માત્ર 6 વર્ષ લાગે છે, પછી 3.5 વર્ષ, 2.5 વર્ષ, 2 વર્ષ અને પછી દરેક કરોડ 1 વર્ષની અંદર બનવા લાગે છે. અને જ્યારે તમે 20 કરોડ સુધી પહોંચો છો ત્યારે દરેક મહિને 1 કરોડ આમાં એડ થતા જાય છે. એટલે યાદ રાખજો, કમ્પાઉન્ડિંગ સ્લો સ્ટાર્ટ થાય છે પણ એન્ડમાં તે ધમાકો કરે છે. જો તમારે પણ આ રીતે કરોડપતિ બનવું છે અને કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એની ગાઈડ જોઈએ છે તો મારા પેજને ફોલો કરો અને કોમેન્ટ કરો ગાઈડ, હું તમને ડિટેલ DM કરી આપીશ.